રામ ડાયરા ને ગુડ મોર્નિંગ સુપ્રભાત, સ્વાગત છે તમારું બધાનું ફ્રી એકવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા બ્લોગમાં. આજ તો મિત્ર કાંઈ છે નહીં એટલે મિત્રની રાહે રહેવાનું નથી. આપણે એકલા તે આપણી લેમ્બોર્ગિની લઈ અને ખસકાવી મૂકવાનું છે ઘાણા બાજુ. તો આવા મસ્ત મજાના ભાંગેલા તૂટેલા રસ્તા ઉપર આપણે આપણી લેમ્બોર્ગિનીને ધોડાવી મૂકી છે. રસ્તાની હાલત અને શું કહેવાય ઓફરોડિંગ કરવાની કહેવાય અત્યારના પોલમાં, સવારના પોલમાં. કોઈ ઓફરોડિંગના શોખીન હોય અને એને ઓફરોડિંગ કરવાની ગણતરી હોય તો ચોમાસામાં ભાઈ અમારે ત્યાં તમે મુલાકાત લઈ શકો હો, વિથઆઉટ ફી અને કોઈ પણ પ્રકારનો કોસ્ટ નહીં. મસ્ત મજા જ આવ્યા રાખે હે ને. રસ્તો કાંઈ ઘટે બહાર એવું અત્યારમાં નાતું હતું બિચારું આ સ્વિમિંગ પુલમાં. આપણે એને થોડું ડિસ્ટર્બ કરી દીધું છે. સૂરજ દાદા બહાર નીકળ્યા છે ઘણા દી પછી. એમ કહે છે કે હવે 2 દી શું કહેવાય ખરાબ દે છે એમ. એટલે 2 દી 4-5 દી પછી પાછો બીજો રાઉન્ડ સારો વરસાદનો આવશે. ખરાડ દઈ દે તો સારું કહેવાય. કેમ કે અમે તે કાણામાં થોડાક હેરાન થતા બંધ થઈ જાય. બાકી 2 દીથી હેરાન થાવી છે ને આજ બીજો દિવસ છે કાણાનો પાછો. તો કાંઈ પૂજવી શટરને એવું ખુલવી દેવા બધી કરવી. કેમ કે આ થોડું ભીડ પડશે મિત્ર નથી એટલે એકલા એ બધું કરવી. કામ બધા પૂજી જાય આડા વાડીના જે કંઈ કામકાજ હોય એ બતાવી પછી બીજા બધા આવી જાય પછી પાછા કાણા કરી દેવી ચાલુ. પાનું ખોલીને દેવા બચીને એવું બધું કરી વાયું છે. અને હવે છે ને હાથમાં આપણું હથિયાર લઈ અને થઈ ગયા છે તૈયાર બધી સાફ સફાઈ કરવા માટે. એને બધા આવે ને ત્યાં સુધીમાં ઘણાની સાફ સફાઈ કરી વાવે. આજ તો જાદુ તો કાંઈ છે નહીં, લગભગ 11 વાગે કાંક થઈ જાય બધું પૂરું. અમોને મોજો ફિલ્ટર એમના માલી જાય ને એટલે વાર લાગે એવું છે નહીં. गाइस अपना झाड़ू है वो पूरे गाने में चल चुका है और गाने की साफ सफाई जो करवानी होती है ना वो થઈ जाती है पूरी. और हमारे जो सारे कारीगर हैं वो भी आ गए हैं तो खाना भी चालू થઈ जाता है. હવે अपना जो ये हथियार है इसको इसकी जगह पे वापस મૂકી देवाना चाहता है. और आज का व्लॉग जो है गुजराती माथी हिंदी में स्विच हो जाता है. अपना झाड़ू जो होता है उसको मूकी दीदा है पासा. और अपना खाई जो फिल्टर खोलेला होता है ने इन्हें ते पासा फिट करी અને વસતદાનીના લાડ કઢાવી દેતા है અને મોઢા ઉગાડી નાખતા है. અને હવે ખાણા થઈ ગયા है चालू. देखो अपने कारीगर लोगों ने खाना चालू करी दीदा है. ये जो कारीगर है वो हमारे काका खाते हैं, हिंदी में वो लोग बनाते हैं. और अभी हमारे बेहतरीन और अनुभवी कारीगरों द्वारा बनाया हुआ मगफली का खोल जोवा नहीं देखा कैसा बनता है. ऐसा मगफली का खोल बनता है. और आज हमारा काम इतना ज़्यादा नहीं है, ये थोड़ा सा मगर बहुत मुश्किल भरा है. अगर जो हमारा फिल्टर है ना बड़ा वाला सही सलामत चल जाए हमको कोई. हाँ बैन करो तो બધું बैन करो. हाँ तारी हूँ હાલો ભાઈ કરી નાખ્યું છે રેડી બધું. ના નો પાણી છે અહીંયા ઓલું હોજ્યું છે. જો હવે કોથળિયું આજે લઈ લો. હાલો અત્યારમાં શોર્ટ થઈ ગયો હે. કઠણાઈ છે ને ભાઈ એક ડગલું મોર હાલે છે હમણાંથી. હું ત્યારે શું થાય ને કાંઈ નીકળી એવું છે. હાલો ભડકો તો ઓલવાઈ ગયો હે, શેડા બધા હજી ગયા. મારે છે ને કાલ કીધું હતું ને એમ ભાઈ કઠણાઈ છે ને એક ડગલું વાગે હાલી જાય છે. આ ઘાણા ચાલુ કર્યા ને તેદું નહીં આપણે હેલ્યો તો હમણાં જે આમાં આવેલું લો શોટિંગ એમાં બધે શોર્ટ થયો, વાયર બધા હજી ગયા. ટાટર જે ઓટોમેટિક મૂકેલું હતું ને એ ત્યાં આખું ફેલ થઈ ગયું. તો એ બધું હળગ્યું તો એ બધું કમ્પ્લીટ કર્યું, ડીયા પાડીને બધા શેડા લાગે કર્યા. એ બધું કરીને માંડ આમ ચાલુ હજી કર્યું હતું ને ત્યાં બોઇલ જ ભડકી કાઢી ગયું. એનું રીતે આખું વાયરિંગનો લોસ હતો ને એ બધું હળગી અને કમ્પ્લીટ થઈ ગયો. તો હવે જો નવો વાયર આવ્યો છે અને કારીગરો છે ને હવે નવું વાયરિંગ કરે છે. આ કવર રહ્યું ને એની અંદર તમને અહીંયા કાળો કલર દેખાતો છે, એના ધોળો હતો પણ આ ભડકી થઈ ને એના લીધે એમાં કાળું થઈ ગયું છે બધું ફરતું કવર. આમાં તે કાળો કવર થઈ ગયો છે. આવું બધું થઈ ગયું છે. એ હવે છે ને કમ્પ્લીટ કરવી
પછી કંઈક પાછું ચાલુ કરીને જોઈ. હવે ફિલ્ટર એક રોન ન કાઢે ને એટલે ભાઈ ગંગા જાય. આ સિઝન એક ને આજા એમનો પૂરી થઈ જાય ને એટલે રેડી છે. જેમ કે કાલના નકરા આમાં હેરાન જ થાય છે. ફિલ્ટરને તો હું કહેવાય બતાવ્યો જ નથી. એમ નામ જો બંધ હાલતમાં પડ્યો છે. અહીંયા 41 કિલો વજન લેવાનો છે. તો એવડા વાયરિંગ ને એવું કરે ને 41 કિલો વજનને આપણે ફિલ્ટર કરી નાખીએ એટલે વાંધો ન આવે. બાકી જે પહેલાં ગ્રાહકનું ચાલુ કર્યું હતું ને એ અધવશ્ય પડ્યું છે. એના 8 કોથળા હતા ને એમાંથી અડધું પીલાઈ ગયું છે ને અડધું થાળામાં હળદમાં ઘાણામાં બધે ભીર્યું છે. હાલો જો આપણા વાયરિંગ કામકાજ કરે છે અશોક કાકા જગા કાકા. એ વાયરિંગ કરે ને ત્યાં સુધીમાં આપણે બોઇલર પૂરતે બંધ કર્યું છે. બીજું બધું ચાલુ છે એટલે આપણે આપણું આમ દીથી છે ને ભાઈ કઠણાઈ આપણેથી 2 ડગલા મોર હાલતી હતી. પણ આજ તો એટલી દોડે ને કે સાઈડું કાપી ગઈ. કિલોમીટર કાપી ગઈ ને એ હારે જ ન થવા દીધા. છેલ્લે આપણે કંટાળી અને ઘણાને છે ને કરી દેવા પડ્યા છે બંધ. આપણે 2 વખત વાયરિંગ ને એવું બધું બદલાયું. પણ આ ભાઈ છે ને એને હર્ષ લીધી હતી હું નહીં હાલું એટલે નહીં જ હાલું. એની હાટું બાકી જો આ નવો વાયરને બધું લઈ આવ્યા. નવું વાયરિંગ કર્યું. એક વખતનું વાયરિંગ તો છે ને આ રીતનું બાળીને ઓગાળીને માથે કવર બવર બધું ઓગળી ગયું. એટલું બધું લાગે કર્યું પણ છેલ્લે ન આવેલું. એટલે અમે તે કંટાળે અને વાયર કાપી નાખ્યા છે. અને કંટાળા સાથે આ વર્ષની આપણે ઘાણાની સિઝન છે એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરવી. અને જેટલા ખેડૂત માનવી લઈને આવ્યા હતા ને એ બધાનો આભાર. પણ છે ને ભાઈ અમે તમારું બધું પૂરું નથી કરીએ. ક્યાં જે 8 કોથળાવાળા ભાઈ હતા ને એના ઓલામાં 6 કોથળા પૂરા થયા છે. 2 કોથળા વધ્યા છે. ઓલા ભાઈનું એમનામ પીડ્યું થઈ ગયું છે. અને 4 કોથળાવાળા આ ભાઈ હતા એનું પીડ્યું હતું. અને બીજું આ અને એક આ એટલું પીડ્યું હતું છે. પૂરું નથી કરીએ ક્યાં એ બધાને ભાઈ સોરી. અને જેટલા લોકો આપણે પાસે આ વખતે આપણે ખેડૂત ભાઈ જોડાણા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ દિલની ગહેરાઈથી. બાકી હવે છે ને ફિલ્ટરમાં જે કાંઈ બાકી છે એ ફિલ્ટર કરી અને આ વર્ષની જે આપણે ઘાણાની સિઝન છે એને અહીંયા પૂર્ણ જાહેર કરી દેવી છે. ફાઇનલી આપણા આ વર્ષની ઘાણાની સિઝન પૂરી કરી અને અત્યારે ટેસ્ટ કરી પૂરો કરવા આપણું ઉગી ગયા છે. પંખો ચાલુ કરી ગયો અને હવે આમાંથી લઈ લેવી તાંચળી અને પંખો ચાલુ થઈ ગયો છે તો પંખા એક જ બપોરો કરવા બેસી જાય. આ છે ને મોડું બહુ ચાલુ થઈ ગયું છે કેમ કે ઘાણો બંધ કરીને પછી ફિલ્ટર ને એવું બધું સાવ કોરું પાડવાનું હતું. એ બધું કમ્પ્લીટ કરી અને ઉગી ગયા હવે. જમવામાં શાક શું છે? શાકમાં છે ભીંડાની શીંગું તળેલી છે. આમાં પણ કંઈક છે. આમાં શું છે? આમાં દાળ છે. દાળ આપણે લેવી નથી. ભીંડી છે એટલે ભીંડી લેવાઈ ગઈ. અને ગરવામાં છે રોટલા, ઘઉંના રોટલા. અમારે છે ને અહીંયા સિટી ઘોડે નનકી રોટલી ના હોય, મોટા રોટલા હોય. ત્યાં ઓળીમાં હમાય ને એવા. તો હાલો આવી જાઓ. જેને બપોરા બાકી હોય ને એ લગભગ અઢી થઈ જાય છે. 2:30 વાગે કોકને જ બાકી હોય, કોકને બાકી હોય આવી જાઓ. આપણે છે ને બહુ સારી રીતે બપોરો કરવાનો કાર્યક્રમ પૂર્ણ કરી દીધો છે. અને હવે બહાર અમુક માણસો આપણી વાટે છે. માણસો નહીં પણ આપણા પહુ બધા જો મને બોલવા. એ લોકોને ખ્યાલ હોય કે હમણાં આપણી રોટલી આવશે. એક જ થયો એક હેઠી પડી જાય. અમારે બધુંને પાછી ઉતાવેલું હોય એને એમ હોય બધા મને બસ એને બધાને કટકો આપી દઈએ. હાલ હોય એટલે એક બીજી લઈ લે. એટલે શું છે બધાને દાદા જ જોતા હોય. અને આ બાજુ આવ્યા છે ગાડડા ને ઘેટડા બોકડા ઘેટડા ને બોકડા શું આવ્યા છે? બકરા હાલે. ને છેલ્લે વાળો છે આપણે નીચે બધું હાલે. એને નથી ખાવું લાગતું. કોઈ વાંધો નહીં, એની મમ્મીને આપી દેવી. લે એના પાછા શું છે કે ફંડ વધારે કરતા હોય. ઓલી જર્સી બાકી રહી ગઈ એ ત્યાંથી રાડ્યું નાખે છે. એ પણ બાકી રહે એનો વાંધો નહીં. જોઈ લો બકરા કેટલા બધા છે ઊભી વાડે.
થોડાક ઝૂમ કરી દો કેવા મસ્ત છે વાદળ અહીંથી સીડ્યું છે સાંટા પાટા આવે ને એ ત્યાંલા પાછા થઈ જાય ઘાણા ભેગા આપણે છે ને બપોર પછી આપણે ઘાણાની સિઝન કરી દીધી હતી પૂરી એટલે ખાસ કાંઈ કામ નહોતું ને તો દુકાનોને એવું બધું વધાવી અને હટ વી આવ્યા હતા ઘરે તો ઘરે આવીને મસ્ત મજાનું સ્નાન કર્યું અને એ પછી વાવ પાણી કરી લીધા છે અને હવે આ બધાને વાવ કરાવી દેવી જો કે એવડાઈને ઓલરેડી ખડ નખાઈ ગયું છે એટલે વાવ ચાલુ છે પણ ઉઠલી દઈ દેવી કેમથી બધા વાટે હોય ફટોફટ હું બધાને રોટલી આપું તમે બધા વિડીયો જોવો આના પણ હા આમ ખડ માથે વહી આવશે જા આમાં તો જચ્છી બેન છે હાલ 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 હા આપ્યો નીચી વાસળી બાકી રહી ગઈ અને એક ઝેરક્ષી પણ બાકી છે આગળ પછી નહીં દઈ આવી હાલે હવે છે ને પણ ઝેરક્ષી બાકી છે એને દઈ આવી બદલે ઠાજી